ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો દેવગઢ બારિયા અને ભાણપુરમાં જે પ્રકારે મનરેગાનું કૌભાંડ સામે આવ્યું, સરકારે ગુનો દાખલ કર્યો અને બંને પુત્રો એક લાંબા સમયથી જેલમાં છે। હવે મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે। શું છે મામલો, તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ભાણપુરમાં જે પ્રકારે મનરેગાનું કૌભાંડ સામે આવ્યું, સરકારી અધિકારીઓએ તેની તપાસ કરીને અંતે સરકાર પક્ષે ગુનો દાખલ થાય છે। ગુનો કુલ 35 એજન્સીઓના વિરુદ્ધમાં દાખલ થાય છે અને તેમાંથી 2 એજન્સીઓ હોય છે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત અને કિરણ ખાબડની। આ મામલો ખૂબ ગાજ્યો પણ ખરી, કેમ કે આ કૌભાંડમાં સરકારી અધિકારીઓની સંડોવણી સામે આવી છે। સૌથી પહેલાં જ પ્રકારે ગુના દાખલ થયા, તેમાં 71 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું। તેમાં આ મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ થાય છે। ત્યારબાદ તે જામીન મેળવે છે અને જામીન મેળવ્યા બાદ ફરી એક વખત ભાણપુરમાં કૌભાંડનો મામલો સામે આવે છે અને ફરી વખત ગુનો દાખલ થાય છે। તેમાં બળવંત ખાબડ અને કિરણ ખાબડ બંનેની ધરપકડ થાય છે। તે જેલમાં હતાના મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે કોર્ટમાં આ કિરણ ખાબડ છે તેને રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે। આ મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અત્યારે જેલમાં છે અને ભરૂચમાં પણ આ મામલો હવે સાંસદ મનસુખ વસાવા સતત ઉપાડી રહ્યા છે કે ભરૂચમાં પણ આ મનરેગાના નામે કૌભાંડ થયું છે અને તેની તપાસ પણ થવી જોઈએ। આ સાંસદે ત્યાં સુધી કહ્યું છે કે કૌભાંડના 2-3 વર્ષ પછી જ્યારે તપાસ થતી હોય છે તે અયોગ્ય હોય છે અને તેના માટે એક સુદૃઢ વ્યવસ્થા પણ હોવી જોઈએ। નાના કર્મચારીઓ કૌભાંડમાં મરી જતા હોય છે, પરંતુ આ મંત્રીથી મોટા અધિકારીઓ છે ત્યાં સુધીની મિલીભગતના આરોપ પણ આ ભાજપના સાંસદ મનસુખ વસાવા લગાઈ ચૂક્યા છે। વિપક્ષ પણ આ મામલે સતત આકરા તેવર અપનાવી રહ્યું છે અને ત્યાં સુધી કહી રહ્યું છે કે જેમ ભ્રષ્ટાચારી અધિકારીઓને નીકાળવા માટે સરકાર ઓપરેશન ગંગાજળ ચલાવી રહી છે, તેમાં મંત્રીઓને નીકાળવા માટે પણ ઓપરેશન ગંગાજળ ક્યારે, આવા સવાલો વિપક્ષ પણ ઊભા કરી રહ્યા છે। મંત્રી બચુ ખાબડના બંને પુત્રો જે પ્રકારે મનરેગાના કૌભાંડમાં આરોપી બન્યા છે, ત્યારથી તેમની સચિવાલય અને તેમની જે ઓફિસ છે તેમના મંત્રાલયમાં પણ સતત ગેરહાજરી વર્તાઈ રહી છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ